અમદાવાદમાં હર્બલ ફ્લેવરની આડમાં નિકોટિનયુક્ત હુક્કાબાર ઝડપાયું છે। એસજી હાઈવે પર બ્રૂ રોસ્ટ કેફેમાં ચાલતા હુક્કાબાર પર સરખેજ પોલીસે દરોડા પાડ્યા। 50,000ના ભાડા પેટે આણંદનો જસ્ટિન પરેરા નામનો વ્યક્તિ હુક્કાબાર ચલાવતો હતો। દરોડા દરમિયાન 13 જેટલા હુક્કા અને 13 હુક્કાની ફ્લેવર ઝડપાઈ। હુક્કાબારના માલિક દિવ્યરાજસિંહ ચાવડા, હામિદ તેમજ વિનય તિવારી હાલ ભૂગર્ભમાં ઉતર્યા। સરખેજ પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તો આ હુક્કાબાર પર દરોડાની કામગીરી કરવામાં આવી છે। અમદાવાદમાં હર્બલ ફ્લેવરની આડમાં નિકોટિનયુક્ત હુક્કાબાર ઝડપાયું। એસજી હાઈવે પર બ્રૂ રોસ્ટ કેફેમાં ચાલતા હુક્કાબાર પર સરખેજ પોલીસે દરોડાની કામગીરી કરી છે। 50,000ના ભાડા પેટે આણંદનો જસ્ટિન પરેરા નામનો આ વ્યક્તિ કે જે હુક્કાબાર ચલાવતો હતો। દરોડા દરમિયાન 13 જેટલા હુક્કા જપ્ત કરવામાં આવ્યા છે। આ સાથે 13 જેટલી ફ્લેવર્સ પણ ઝડપાઈ છે। હુક્કાબારના માલિક દિવ્યરાજસિંહ ચાવડા, હામિદ તેમજ વિનયની પોલીસ હાલ તપાસ કરી રહી છે। જોકે તેઓ ભૂગર્ભમાં ઉતર્યા છે। સરખેજ પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। મિહિર, અમદાવાદમાં હર્બલ ફ્લેવરની આડમાં નિકોટિનયુક્ત હુક્કાબાર ઝડપાયું છે, કઈ રીતની કામગીરી પોલીસ દ્વારા? ચોક્કસથી જોઈએ જે પ્રમાણે અગાઉ પણ આવી રીતના ઘણા કેસ છે, ઘણા દરોડા છે તે આવી ચૂક્યા છે અને બાબત પણ ઘણીવાર આવી ઊભી થઈ ચૂકી છે। પરંતુ અત્યારે હાલમાં જે પ્રકારે આ સમાચાર આવ્યા છે કે એસજીઆઈવી નું જે આ બ્રૂ રોસ્ટ કાફે છે જેમાં હુક્કાબાર ચાલતું હતું ને સાથે સાથે જે પ્રમાણે અત્યારે પોલીસ દ્વારા સરખેજ પોલીસ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે અને જે પ્રમાણે વાત કરી કે હર્બલ જે ફ્લેવર હતો તેની આડમાં આ લોકોએ નિકોટિનયુક્ત જે હુક્કાબાર આખું આ સમગ્ર જે કાંડ જે ચાલતું હતું ત્યાં તે અત્યારે આ દરોડામાં પકડાયું છે। અને મુખ્ય બાબત જે અત્યારે સામે આવી છે કે 50,000ના જે ભાડું તેમનું હતું અને તેમાં આણંદના જે જસ્ટિન પરેરા નામનો જે વ્યક્તિ હતો જે પોતે હુક્કાબાર ચલાવતો હતો અને સાથે જ 13 જેટલા હુક્કા તેમજ 13 જેટલા હુક્કાનો ફ્લેવર છે તે આમાં ઝડપાયો છે। અને હાલમાં મુખ્ય અત્યારે વાત એ પણ સામે આવે છે કે જે માલિક હતો આ હુક્કાબારનો, જેનું નામ દિવ્યરાજસિંહ ચાવડા છે અને હામિદ, જે બંને નામના જે વ્યક્તિ છે તે બંને લોકો અત્યારે હાલમાં ભૂગર્ભમાં છુપાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક। જે વિનય તિવારી કરીને છે તે તેમનો સાથી હતો, તે ત્રણેય લોકો અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર આ કાંડ બહાર આવ્યા છે। તેના કારણે તે મામલાથી દૂર થવા માટે અત્યારે પોલીસની નજરથી તે દૂર જતા રહ્યા છે। એટલે હાલમાં સમગ્ર આ મામલો સામે આવ્યો છે। સમગ્ર કાર્યવાહી સરખેજ પોલીસ હવે ધીરે ધીરે કાર્યવાહીની સાથે જ જેટલા લોકો હાલમાં પકડવામાં આવ્યા છે તેમની પાસેથી બાકીની જે તપાસ છે, જે વિગત છે તે લેશે અને જે ટીમ આખી ઊભી કરીને ત્યારબાદ જેટલા લોકો અત્યારે હાલમાં ગાયબ છે તે બધાને જ હવે ધીરે ધીરે પકડવામાં આવશે। જુહી, મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।